વાહ ભાઈ વાહ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હે માતા અંજની ના જાયા નો માર તમારું જય મામાદેવ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને ફરી મિત્રો આજે જ્યારે અમારા ગામમાં જ્યાં ગામ સમસ્ત મામાદેવના સાનિધ્યમાં જોરદાર જ્યાં ડાકડમરૂનું આયોજન છે અને ગામ સમસ્ત અત્યારે ગામધોળો પણ બંધ છે. તો તે જગ્યા પર જવાનું છે મિત્રો. આપણે ઘણા ટાઈમથી જો કે 2-3 દિવસથી અહીંયા કામ પણ શરૂ હતું, પણ ટાઈમ હાલ આપણી પાસે રહ્યો નથી બ્લોગ બનાવવાનો. અને અત્યારે બધું કામ પૂરું થઈ ગયું હાલ તેજ રાતે, કેમ કે અત્યારે જો કે સંસદ જો કે સાંજ જ પડી ગઈ છે. અત્યારે સરસ મજાનો હમણાં પ્રસાદીનું જમણવાર પણ શરૂ થઈ જશે. પછી મામાદેવના પણ તમને દર્શન કરાવીશ. હાલ બ્લોગ થોડોક મોટો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે કામ હાલ ખૂટતું નહોતું. તો વિડીયોમાં બન્યા રહીજો અને ખાસ કરી ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. આનાથી ફટાફટ આપણે જઈ ભાઈ. લાઇટ ડેકોરેશન પણ એક નંબર છે. તો ખાસ કરીને વિડીયો છે ને ઠેઠ સુધી જઈજો. તમને સંપૂર્ણ માહિતી જ્યાં મામાદેવના સાનિધ્યની સંપૂર્ણ માહિતી આના બ્લોગમાં હાલ મળી રહેશે. તો હાલો અત્યારે ત્યાં જઈ. અત્યારે હું પહોંચી ગયો છું ભાઈ મામાદેવના સાનિધ્યમાં. અને અત્યારે ભાઈ પ્રભુ વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ. મામાદેવની પ્રસાદી હાલ શરૂ થઈ ગઈ છે. તો પછી છે ને ભાઈ આગળ તમને સંપૂર્ણ દર્શન પણ કરાવીશ. અને અત્યારે રસોડા પણ છું. તો અહીંયા અત્યારે ખૂબ સારી સેવા અમારા ગામની જ્યાં માતાઓ બહેનો સરસ મજાની સેવા પણ કરી દીધી છે ભાઈ. અને એકવાર જ્યાં પ્રભુ પ્રસાદ પણ શરૂ છે. તો સામે પણ જઈશું આપણે જ્યાં ટેસ્ટ બનાવ્યું છે હાલ. ખાસ કરીને તો સ્પેશિયલ ટેસ્ટ બનાવ્યું છે. તો ત્યાં જઈને તમને બતાવીશ ને કોમેન્ટ કરજો હાલ ટેસ્ટ તમને હાલ કેવું લાગ્યું. તો આની પર બધા ભાઈ બહેનો આવી ગયા છો ભાઈ. અત્યારે સરસ મજાનું જ્યાં રસોડું શરૂ છે ને આપણે ભાઈ દર વખતની કોઈ આ વખતે પણ જ્યાં બકુલભાઈ ખૂબ સારી જ્યાં સેવા કરે છે અમારા ગામ સમજ જ્યાં રસોઈ કરવાની. તો એમને હાલ મુલાકાત લઈ. બકુલભાઈ હાલ કેટલાક માણસોની હાલ રસોઈ છે અહીંયા ભાઈ? 7,000 માણસની રસોઈ થઈ ગઈ. તો ભાઈ મિત્રો 7,000 માણસોની અત્યારે રસોઈ છે ને સરસ મજાના જ્યાં બધા પ્રભુ પ્રસાદી લઈ રહ્યા છે. તો કેવું લાગે છે ભાઈ મામાદેવના સાનિધ્યમાં તમને બકુલભાઈ? મામાનો પ્રસાદ એટલે કોઈ એમાં ખામી ન હોય. જ્યાં જ્યાં મામાનો પ્રસાદ બધા ભાવથી પ્રેમથી જમે છે એ અમારી માટે ધન્યવાદ છે. તો ભાઈ ઘણા વર્ષોથી ખૂબ સારી એવી સેવા કરે છે અમારા બકુલભાઈ ગામ સમસ્ત. અહીંયા સરસ મજાનો જ્યાં લોહી ડોનેટ જો કે લોહી દેવાનો અહીંયા સરસ મજાનો બ્લડ કેમ્પ પણ અહીંયા રાખવામાં આવ્યો છે ભાઈ. જ્યાં મામાદેવના સાનિધ્યમાં જ્યાં ઘેટી બ્લડ બેગ પાલીતાણા. તો અહીં પણ તમે જ્યાં હાલ નિહાળી શકો છો. તો અહીંયા ઘણા લોકોએ લોહી ડોનેટ પણ કર્યું હોય છે અહીંયા.
જહો જહો સીતારામ જય શ્રી રામ મેં ઘડીક બેન્જો બંધ રાખો સુનિલભાઈ ખાલી નારો સાંભળો જોરદાર એક મારી સાથે હાથ હમણાં મૂછા રહેવા જો ઘડીક વાહ ભાઈ વાહ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એ માતા અંજની ના જાયા નો માન તમારું હે વાલા દસરાની ઉતનો જન મેરી પુકાર પ્રભુ વિનતી બારંવાર મારે જો વેજો આમાં તો રમે જ છે પણ બીજી બાજુ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ ભાઈ બધા ભાઈઓને વિનંતી છે બહેનોને વિનંતી છે પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ શિયાળું આ હુડું મુન દેવીને ગમે વાત કરે ભલા મોડા તો આવ્યો નથી નો રે તું મને ભાવલા કાઠાના કાઠે મને મેહાલડી તો ફરે જને કઈ ઘેરાવા દેતો
ગામનું જ્યાં મામાદેવ, જ્યાં ઘેટીથી લગભગ 1 કિલોમીટર દૂર છે, ત્યાં દર વર્ષે જ્યાં સરસ મજાનું આયોજન થાય છે. આજે 8મો પાઠમા ઉત્સવ હતો, તો ખૂબ સારું આયોજન આપણે નિહાળ્યું ભાઈ નિલેશભાઈ રાવલદેવ. તો ડાકડમરું પણ નિહાળ્યું, જ્યારે તમને મામાદેવના દર્શન પણ કરાવ્યા, અને ભાઈ મહાપ્રસાદીનું આયોજન હતું. તો દર વર્ષની ઘોડે આ વર્ષે પણ ખૂબ સારું એવું આયોજન સંપૂર્ણ રીતે હાલ તૈયાર થઈ ચૂક્યું છે મિત્રો. અત્યારે જ્યાં બીજો દિવસ સવારમાં જાગી, તો કે નાઇટે જ્યાં પ્રોગ્રામ જોતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું હોવા મને ભાઈ. બ્લોક પણ આમ કે ઘડીક મંડપનું કામ પણ ત્યાં હતું, તો અત્યારે હવે ખોલવાનું પણ કામ શરૂ છે. તો હાલો એ પહેલાં કામ ખોલી લેવી ભાઈ. મામાદેવનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય